ચેનલ મેથ સાયન્સ માસ્ટર. છેલ્લે આપણે ગણિતની અંદર કોમ્પિટિટિવ એક્ઝામમાં નફો અને ખોટ ભણી રહ્યા હતા. તેમાં આજે ત્રીજો લેક્ચર કંઈક નવી ટાઈપ સાથે લઈને આવ્યો છું. તો ચાલો જોઈએ કે નફા ખોટના ચેપ્ટરની અંદર આ રીત આપણે કઈ રીતે ઉપયોગી બને છે. 20 દાખલા છેલ્લે ગણ્યા હતા. આજે 21મા દાખલાથી શરૂઆત કરીએ. ઘઉંની કિંમતમાં 20% ઘટાડો થતા એક વ્યક્તિને 600 રૂપિયામાં 5 કિલોગ્રામ ઘઉં વધારે મળે છે. તો ઘઉંનો નવો અને જૂનો ભાવ શોધો. તો સૌ પ્રથમ આપણે જો 600 માં જે 5 કિલોગ્રામ ઘઉં વધારે મળે છે એમાં 20% ઘટાડા વાળી રકમ સાથે આપણે કરીએ તો શું કરવું પડે? 600 ના 20% કરવા પડે. બરાબર? આ 600 ના 20% એટલે 600 ગુણ્યા 20. ટકાવારી નિશાની દૂર કરો એટલે છેદમાં આવે 100. નાનો અર્થ કરવાનો ગુણાકારની સાઈન. હવે આ 0 0 કેન્સલ, 6 દુ ને 12. આ આપણને મળ્યા 120 રૂપિયા. આ જે 120 રૂપિયા મળ્યા એ કેટલા ઘઉંના મળ્યા છે? 5 કિલોગ્રામ ઘઉંના. એટલે 1 કિલોગ્રામ ઘઉંનો ભાવ બરાબર 120 ભાગ્યા 5. 5 દુ 10 બરાબર, 2 વધ્યા 20, 5 ચોક 20, 24 રૂપિયા પ્રતિ કિલોગ્રામ નો ભાવ થયો. આ કયો ભાવ છે? નવો ભાવ. બરાબર, ધ્યાન આપજો, કારણ કે આપણે 20% ઘટાડા સાથેની રકમ લીધેલી છે. હવે એવું કીધું છે કે આ 24 રૂપિયા કિલોગ્રામ નો જે ભાવ હતો એ જૂનો ભાવ છે, મીન્સ કે ઘટાડા વાળાનો ભાવ છે. બરાબર, તો 20% ઘટાડો થઈ ગયેલો હોય તો આ રકમને આપણે એમ કહેશું કે 80% રકમ ઈ શું થઈ? આપણી 24 રૂપિયા કિલોગ્રામ વાળી થઈ. તો કુલ રકમ કેટલા ટકા હોય? 100% રકમે કેટલા? તો આપણે કરીએ 100 ગુણ્યા 24 ભાગ્યા 80. 0 0 કેન્સલ, 8 તેરી 24, 10 તેરી 30. બરાબર, આ 30 રૂપિયા જૂનો ભાવ મળ્યો. બરાબર, તો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે ઘઉંની કિંમતમાં 20% નો ઘટાડો થતા તો ઘટાડેલો ભાવ હશે એટલે કે આ નવો ભાવ હશે 24 રૂપિયા પ્રતિ કિલોગ્રામ, અને જે જૂનો ભાવ હતો એ 30 રૂપિયા પ્રતિ કિલોગ્રામ. એટલે આટલામાં એને ઘઉં 5 કિલોગ્રામ વધારે મળવાના છે. તો આના ઉપરથી તમને ખ્યાલ આવી જાય. આના જેવો થોડીક રકમમાં ફેરફાર સાથેનો દાખલો જોઈએ. ઘઉંની કિંમતમાં 20% નો વધારો થતા એક વ્યક્તિને 1200 રૂપિયામાં 2 કિલોગ્રામ ઘઉં મળે છે. તો આપણે સૌ પ્રથમ શું કરીશું કે આ 1200 રૂપિયાના 20% કરીએ એટલે 1200 ના 1200. આ નાનો અર્થ થાય ગુણાકાર, 20 નો અર્થ 20, ટકાવારીનો અર્થ થાય છેદમાં મૂકવાના 100. આ 0 0 કેન્સલ, 12 દુ 24 અને પાછળ એક 0 એટલે 240 રૂપિયા ના કેટલા? 2 કિલોગ્રામ ઘઉં થયા. હવે આપણે જોઈએ છે 1 કિલોગ્રામ ઘઉંનો ભાવ. તો 1 કિલોગ્રામ ઘઉંનો ભાવ બરાબર 240 રૂપિયા ભાગ્યા 2 કિલો આપેલા છે એટલે ભાગ્યા કર્યું 2 કિલોગ્રામ એટલે 12 દુ 24 એટલે 120 રૂપિયા પ્રતિ કિલોગ્રામ નો ભાવ આપણને મળી ગયો. આ કયો ભાવ થયો? નવો ભાવ. હવે જો રકમમાં 20% નો વધારો કીધો છે તો આ જે રકમ મળી આપણને એ કેટલી થઈ? 120%. 100% મૂળ રકમ હોય અને 20% વધારાના નફા સાથેની. એટલે આપણે એમ કહેશું કે 120% રકમ જો આટલી થતી હોય કે 120 રૂપિયા, તો કુલ રકમ આપણે 100 ના આધાર ગણીએ તો 100% એ કેટલી? તો 100 ગુણ્યા 120 ભાગ્યા 120. આ બંને કેન્સલ એટલે 100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઘઉં. આ થઈ ગયો જૂનો ભાવ. બરાબર, તલાટીની એક્ઝામ અને 2014 થી 16 ના પેપર જો તો જૂના ભાવ અને નવા ભાવ આધારિત ઘણા બધા દાખલાઓ પૂછાયેલા છે. તો આ એ પૈકીની એક રીતના દાખલાઓ હતા. બરાબર,
એક નવી ટાઈપનો કઈક દાખલો આપેલો છે. એક વેપારી 1 રૂપિયામાં 8 પેન્સિલ ખરીદે છે. જો તેણે 60% નફો કમાવવો હોય તો 1 રૂપિયામાં કેટલી પેન્સિલ વેચવી જોઈએ? બરાબર. તો હવે જો 8 પેન્સિલ ખરીદે છે એનો ભાવ છે 1 રૂપિયા. 8 પેન્સિલ નો ભાવ બરાબર 1 રૂપિયો છે. તો આપણે પેલા એક પેન્સિલ નો ગોતી લઈએ. તો કે એક પેન્સિલ નો ભાવ બરાબર કેટલો થાય? 1 ગુણ્યા 1 અને ભાગાકારમાં 8 જાય એટલે જવાબ આપણને મળે 1/8 રૂપિયા. બરાબર. આ થઈ ગયો મૂળ ભાવ. ખરીદ કિંમત હંમેશા 100% કહેવાય મૂળ કિંમત. તો આને આપણે બીજી રીતે શું કહેશું કે આપેલી રકમ છે ઈ 100% છે. હવે જો 60% નફો કમાવો હોય તો 1 રૂપિયામાં કેટલી પેન્સિલ વેચવી જોઈએ? વેચાણ કિંમત 1 રૂપિયા આપી દીધી પણ કેટલી પેન્સિલ આપેલું નથી. તો આપણે ધારી લઈએ કે ધારો કે X પેન્સિલ વેચે છે. તો આના ઉપરથી આવું લખી શકાય ને કે X પેન્સિલ નો ભાવ, X પેન્સિલની વેચાણ કિંમત 1 રૂપિયો રાખવાનો છે. તો એક પેન્સિલની કેટલી રાખવી? તો કે એક પેન્સિલની વેચાણ કિંમત બરાબર 1/x રૂપિયા. આ એક પેન્સિલની વેચાણ કિંમત એના ઉપર 60% નફો મળવો જ જોઈએ. આ 60% નફો મૂળ રકમમાં આપણે ઉમેરી દઈએ. શું કામ? તો કે આપણે એની ઉપર મેળવવાનો છે. તો આ થઈ ગઈ 160% રકમ થઈ ગઈ. હવે હું ત્રિરાશિને અહીંયા નીચે ઉતારી દઉં છું કે 1/8 રૂપિયા ઈ જો 100% હોય તો 1/x રૂપિયા એ 160% હોય તો 160 અહીંયા ગુણાય, 1/x અહીંયા ગુણાય એટલે આપણે કઈક ગુણાકાર કરીએ. 1/8 ગુણ્યા 160 બરાબર 100 ગુણ્યા 1/x બરાબર 8 દુ 16 પાછળ લાગ્યો 0. હવે જો આ x છે એ ભાગાકારમાં છે, આ બાજુ આવે એટલે ગુણાકારમાં x. આ 100 ભલે એમનેમ પડ્યા. આ 20 અંશમાં આપેલા છે, નીચે જાય તો ભાગાકારમાં જાય. 20 × 100 તો x બરાબર આપણને મળી 5 પેન્સિલ. બરાબર. તો એને 1 રૂપિયામાં કેટલી પેન્સિલ વેચવી જોઈએ? 5 પેન્સિલ જો વેચે તો એને 60% જેટલો નફો મળે. એના જ જેવો દાખલો છે થોડાક રકમમાં ફેરફાર સાથે કે 80 રૂપિયામાં 48 નારંગી વેચતા. તો આવું કઈક થયું. 48 નારંગીનો ભાવ બરાબર 80 રૂપિયા છે. તો આપણે પેલા એક નારંગીનો ભાવ મેળવી લઈએ કે એક નારંગીનો ભાવ બરાબર 80/48 રૂપિયા. હવે જોજો એક વેપારીને 20% ખોટ જાય છે. આ ભાવે જો વેચે તેને 20% ખોટ જાય તો આ રકમ કેટલા ટકા કહેવાય? તો કે 20% 100% માંથી બાદ કરી દો તો આપેલી રકમ કહેવાય 80% રકમ. બરાબર. હવે એવું કીધું છે કે 45 માં કેટલી નારંગી વેચતા 20% નફો થાય? ફરીથી આના જેવું જ કરવાનું છે કે આપણે લઈ લઈએ કે ધારો કે x નારંગી વેચે છે. બરાબર. તો જો 45 રૂપિયામાં કેટલી નારંગી વેચતા એટલે આપણે લખી દઈએ પેલા કે ભાવ પ્રમાણે આપણે લખીએ x નારંગી ની વેચાણ કિંમત બરાબર કેટલી છે? 45 રૂપિયા. એટલે લખી દો 45. એક નારંગીની શોધવી છે એટલે એક નારંગીની વેચાણ કિંમત બરાબર કેટલી થાય? 1 ગુણ્યા 45 ભાગ્યા x એટલે 45/x રૂપિયા આપણને મળે. હવે જો
આ જે આપણે એક નારંગીનો ભાવ વેચવાનો છે એના ઉપર 20% નફો લેવાનો છે. તો આપેલી આ રકમ આપણી માટે કેટલા ટકા થાય? તો કે 100% મૂળ રકમ વત્તા 20% નફો, એટલે આપેલી રકમ થઈ ગઈ 120%. તો હું બંનેને નીચે લખું છું કે 80/48 આ 80% રકમ હોય તો 45/x આ કેટલી હોય? 120%. આપણે બંનેમાં ગુણાકાર કરીએ. 120 ને અહીંયા ગુણાકારમાં આવવા દો. 80/48 ગુણ્યા 120 બરાબર 80/45/x. હવે આ 48 આ બાજુ જવા દઈએ, બંને બાજુ 80 પેલા ઉડાડી દઈએ. x નું આ બાજુ લાવવું એટલે x બરાબર અંશમાં હતા 45, આ 48 નીચે હતા એ આ બાજુ ગયા એટલે ઉપર ગુણાકારમાં જાય 48 ભાગ્યા આ 120 અંશમાં હતા એટલે આ છેદમાં જાય. હવે 5 થી ભાગ ચાલે. 5 9 45, 5 24 5 120 બરાબર. 24 દુ 48 અને 9 દુ ને 18 એટલે 18 નારંગી વેચે 45 રૂપિયામાં 18 નારંગી વેચે તો એને 20% નફો થશે. નેક્સ્ટ દાખલો આપણે નવી ટાઈપ પ્રમાણે ગણીએ એ પહેલા એક આપણે સૂત્ર ભણવાના છીએ. તો પહેલા રકમ જોઈએ. મોબાઈલની કિંમતમાં 30% નો વધારો કરતા મોબાઈલના વેચાણમાં 20% નો ઘટાડો થાય છે તો તેને એકંદરે વેપારમાં કેટલો ફેરફાર થાય? જ્યારે ફક્ત રકમમાં ટકાવારી જ આપેલી હોય બરાબર અને એના આધારે તમને નફો કે ખોટ જ પૂછેલા હોય ત્યારે એક નેટ માટેનું સૂત્ર છે. એટલે કે એકંદરે શું થાય તો આપણે લખી દઈએ નેટ ઇઝ ઇક્વલ ટુ a વત્તા b વત્તા ab ના છેદમાં 100. હવે આ શું છે જોજો. a છે એને ધારો કે આપણે વધારા તરીકે લઈએ તો a એટલે કે વધારો અને b એટલે આપણી માટે ઘટાડા તરીકે લઈએ તો ઘટાડો. જો વધારો હોય એ પ્લસ સ્વરૂપે લેવાનો, ઘટાડો છે એ માઇનસ સ્વરૂપે લેવાનો. જ્યારે પણ કિંમત મૂકો ત્યારે પ્લસ માઇનસ ની સાઇન સાથે લેવાની બરાબર. અને જો એક સરખો વધારો કે ઘટાડો આવતો હોય તો તમે જો a અને b સરખા હોય, ધારો કે 5% વધે છે અને 5% ઘટે છે તો આ બંને તો 0 થઈ જશે. અહીંયા બંનેમાં ગુણાકારમાં +5 અને -5 આવે તો એની માટે નવું સૂત્ર કે વધારો ઘટાડો સમાન હોય ત્યારે એની માટે સૂત્ર લખી દો કે નેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ a અને b ની કિંમત પણ સરખી હોય એટલે એને હું ટૂંકમાં આમ કહી દઉં a સ્ક્વેર છેદમાં 100. 100 તો આવવાના જ છે. હવે જોજો a ની કિંમત ધારો કે 5 હોય એટલે આ તમે +5 લ્યો, b ની કિંમત લ્યો -5 એટલે 5 ગુણ્યા 5 એટલે 5 નો વર્ગ પણ કહી શકાય એટલે -a²/100. કેપિટલ કરો સ્મોલ કરો એની સાથે મતલબ નથી. તો આ બે સૂત્રને આધારિત આપણે દાખલો ગણવાનો છે. તો પહેલી રકમમાં જો 30% નો વધારો એટલે આ બની ગયો આપણો a, 20% નો ઘટાડો એટલે આ બની ગયો આપણો b. તો હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ કે નેટ ઇઝ ઇક્વલ ટુ +30 b છે 20 ઘટાડો છે એટલે -20 વત્તા 30 ગુણ્યા -20 છેદમાં 100. હવે જો 30 માંથી 20 જાય એટલે જવાબ આવ્યો 10. અહીંયા જો ગુણાકારની અંદર 1 0 અહીંયા કેન્સલ, 1 0 અહીંયા કેન્સલ, 3 દુ ને 6 એટલે 6 લખી દો વત્તે ઓછા ઓછા 10 ઓછા 6 બરાબર. 30 માઇનસ 20 10 ઓછા 4% આપણને જવાબ પ્લસ માં મળ્યો ને. આ જે ટકાવારી મળી એ પ્લસ માં મળ્યો એટલે આપણે એમ કહી શકીએ કે એકંદરે નફો થાય બરાબર. પોઝિટિવ આન્સર આવે એટલે એ વધારો એટલે કે નફો દર્શાવે છે. જો નેગેટિવ આન્સર આવતો હોત તો આપણે એમ કહીએ કે ઘટાડો થાય છે એટલે કે ખોટ જાય છે બરાબર. હવે જો એક ખેડૂત પોતાની પાસે રહેલા 2 બળદ 1500 રૂપિયામાં વેચે છે. બંને બળદ એકમાં એને 20% નફો થાય છે અને બીજામાં 20% ની ખોટ જાય. આવા પ્રકારના દાખલામાં જો બંનેની અંદર ટકાવારી સરખી આપેલી છે તો જ્યારે સરખી ટકાવારી આપેલી હોય ત્યારે નેટ ઇઝ ઇક્વલ ટુ -a² ના છેદમાં
100 માઇનસ નો અર્થ એવો થાય કે જ્યારે નફો અને ખોટની ટકાવારી સમાન આપેલી હોય ત્યારે હંમેશા ખોટ જ જાય. આ માઇનસ શું ઇન્ડિકેટ કરે છે કે ખોટ જ જાય. બરાબર, એની કિંમત બંને સરખી છે અથવા ને a ગુણ્યા b લખો એટલે 20 ગુણ્યા 20 ભાગ્યા 100. આ 0 0 0 કેન્સલ, 2 દુ ને 4 અને માઇનસ જવાબ આવ્યો એટલે એવું ઇન્ડિકેટ કરે છે કે 4% ખોટ જ જાય. આને પણ આ બંને દાખલા છે એ આપણે 100 ની શતક પ્રમાણે પણ દાખલો ગણી શકીએ, જે આગળ ગણતા હતા કે 100 રૂપિયાની મૂળ કિંમત લઈને ત્રિરાશિ પ્રમાણે પણ દાખલો ગણી શકીએ. પણ મને એવું લાગે છે કે આ સૂત્ર તમે જો યાદ રાખી લ્યો તો 1 કે 2 સેકન્ડ ની અંદર તમે ખૂબ આસાનીથી આ જવાબ ગણી શકશો. હવે થોડીક નવી ટાઈપનો ફરીથી દાખલો જોઈએ. એક ખેડૂત 2 બળદને 1200 રૂપિયામાં વેચે છે. એકમાં એને 20% નફો થાય છે અને એકમાં 20% ખોટ જાય છે. તો બળદની મૂળ કિંમત શોધો. તો આપણે બંનેનું પહેલા સ્વતંત્ર રીતે ગણતરી કરીએ. તો પહેલો જે બળદ છે, પ્રથમ બળદ કે જેનામાં એને 20% નફો થાય છે. બરાબર, તો 20% નફા સાથેની રકમ કુલ કેટલી કહેવાય? તો કે 120% રકમ. એને કેટલામાં વેચ્યો? તો 1200 રૂપિયામાં. તો કુલ આપણે એની મૂળ કિંમત 100% ને આધારે ગણીએ તો કેટલી? તો 1200 ગુણ્યા 100 ભાગ્યા 120. બરાબર, 120 દાન. બરાબર, 120 એકાન પાછળ એક 0. 10 ગુણ્યા 100 એટલે જેનામાં એને નફો મળ્યો ઈ બળદ એને 1000 રૂપિયામાં. બરાબર, હવે આપણે મેળવીએ કે બીજો બળદ. બીજા બળદ માટે 20% ખોટ જાય છે ને. બરાબર, તો 20% ખોટ જાય એટલે આપેલી રકમ 20% ઓછી હોય એટલે કે 80% જ હોય. તો 80% રકમ ઈ જો 1200 રૂપિયા હોય તો 100% રકમ એની મૂળ કિંમત કેટલી? તો 1200 ગુણ્યા 100 ભાગ્યા 80. બરાબર, અહીંથી 1 1 0 ઉડી ગયા. 15 8 120. 15 ગુણ્યા 100 એટલે આ થઈ ગયા 1500 રૂપિયા. હવે બંને બળદની મૂળ કિંમત શોધો એમ કીધું. તો પહેલા બળદની મૂળ કિંમત 1000 રૂપિયા, બીજા બળદની મૂળ કિંમત 1500 રૂપિયા. તો બંને બળદની મૂળ કિંમત એટલે આ બંનેનો શું કરી દેવાનો? સરવાળો. 1000 વત્તા 1500 એટલે કે 2500 રૂપિયા એની મૂળ કિંમત થાય. નેક્સ્ટ દાખલો જો. એક વેપારી એક ખુરશીની કિંમત ઉપર 10% વળતર આપે છે. વળતર આપો એટલે એટલા ટકા એને બાદ કરી દે છે, એટલા પૈસા ઓછા લે છે. 25% એના ઉપર તોય નફો કમાય છે એટલે તો પણ એને 25% નો ફાયદો થાય છે. વસ્તુ પર છાપેલી કિંમત જો 100 રૂપિયા હોય તો તેની મૂળ કિંમત શોધો. આપેલા દાખલામાં સૌપ્રથમ જે આપેલું હોય એનાથી શરૂઆત કરીએ. 100 રૂપિયા મૂળ કિંમત ઉપર એને 10% વળતર આપ્યું એટલે 100 રૂપિયા કિંમત પર 10% વળતર. એટલે આપણે શું કરવાનું છે? 100 ના 10%. 100 ના 10%. બરાબર, એટલે કે 100 નાનો અર્થ થાય ગુણાકાર, 10 ના 10 ટકાવારી નિશાની દૂર કરો એટલે 100 રૂપિયા. બરાબર, તો 10 રૂપિયા આપણને મળ્યા. 10 રૂપિયા શું મળ્યું? વળતર. તો વેચાણ કિંમત કેટલી હશે? તો કે કુલ કિંમત આપણે 100 રૂપિયા ધારીએ હતી. બરાબર, એમાંથી આ 10 રૂપિયા એ વેપારીએ બાદ કરી દીધા તો આ 90 રૂપિયા કિંમત થઈ. વસ્તુ જે વેચી આ 90 રૂપિયા શું થઈ? એની વેચાણ કિંમત. હવે થોડું વિચારો કે આ 90 રૂપિયા મેં વેચીને 100 રૂપિયાની વસ્તુ હતી 90 માં વેચી છતાં પણ એને 25% નફો થાય છે. તો એવું ન કહી શકાય કે આ 90 રૂપિયા એ 125% રકમ કહેવાય. બરાબર, આના ઉપર એને 25% નફો મળે એટલે મૂળ કિંમત પણ આવી ગઈ અને 25% નફો પણ આવી ગયો. તો આપણે 100% એટલે કે મૂળ કિંમત કેટલી? એટલે 100 ગુણ્યા 90 ભાગ્યા 125. 25
ચોખ્ખું 100, 25 પંચા 125, 5 18 90, 18 દુ 36 અને 72, બરાબર, 18 ચોક 72, તો 72 રૂપિયા એની મૂળ કિંમત હશે, બરાબર. તો આ બંને પણ એક અલગ ટાઈપના દાખલા હતા. નવી રીત જોઈએ. એક રમકડાને 20% નફાથી વેચવામાં આવે છે. જો આ રમકડાને 10% ઓછી કિંમતથી ખરીદી અને વેચાણ કિંમતમાં 630 નો ઘટાડો કરીએ તો પણ 10% નો નફો થાય છે. તો તમે જો અત્યાર સુધીમાં તમે ટકાવારીના એક કે બે જ મૂલ્ય મળતા હતા, અહીંયા તમને ત્રણ મૂલ્ય આપેલા છે એટલે થોડુંક અઘરું લાગે, પણ બરાબર બેઝિકલી સમજો. પહેલાથી એકડે એકથી કરતા જઈએ. એક રમકડાને 20% નફાથી વેચવામાં આવે. ધારો કે આપણે મૂળ કિંમત 100 ના આધારે ગણીએ તો 100 ના 20% નફા સાથેની રકમ કુલ કેટલી થઈ ગઈ? 120% રકમ. હવે આ જ કિંમતની અંદર 10% ઓછી કિંમત, આ 10% ઓછી કિંમત એટલે 100 ના તમે 10% કરો, બરાબર, એટલે 10 રૂપિયા મળે. એટલે તમને કિંમત 100 ના 10% તમે કરેલા હોય એટલે કુલ કિંમત થઈ જાય 90. આ 90 ની અંદર પાછો એને 10% નો શું થાય છે? નફો મળે છે, બરાબર. તો 90 પર 10% નફો આપણે વળતર મળ્યું એટલે એ આપણે બાદ કરી દઈએ અથવા ઓછી કિંમત કીધી તો 100 ના 10% આપણને 10 રૂપિયા મળ્યા. એ 100 માંથી 10 બાદ કર્યા એટલે 90 મળ્યા. તો 90 પર 10% નફો એટલે એ કુલ થઈ ગયું 9 રૂપિયા. 90 ના 10% આપણે કરીએ એટલે થઈ જાય 9. તો કુલ રકમ કેટલી થઈ? તો કે 90 તમારે જે મૂળભૂત ચૂકવવાની છે ઈ વત્તા આ બીજી 9, તો કુલ રકમ તમારે ચૂકવવાની કેટલી થઈ? 99% જેટલી રકમ ચૂકવવાની થઈ. હવે જો બરાબર ધ્યાન આપો, એવું કીધું કે 630 નો ઘટાડો કરવામાં આવે છે. તો જો રકમમાં કુલ ઘટાડો કેટલો થયો? તો કે 120 માંથી સીધા 99 થઈ ગયા એટલે 21% નો ઘટાડો થયો ટોટલ. આ 21% નો ઘટાડો ઈ કેટલા રૂપિયા થઈ ગયા? 630 રૂપિયા રકમ થઈ ગઈ. તો રમકડાની મૂળ કિંમત કીધું તો આપણે બહુ હવે ઈઝી થઈ ગયું કે 21% રકમ જો 630 રૂપિયા હોય તો કુલ રકમ હોય 100% એ કેટલા? તો 100 ગુણ્યા 630 ભાગ્યા 21. 21 તો 42, 21 13 63, પાછળ એક 0, 30 ગુણ્યા 100 એટલે 3000 રૂપિયા મૂળ કિંમત આપણને મળે. બરાબર ધ્યાન આપો. શું કર્યું? એકડે એક થી શરૂઆત કરીએ તો 100 ના 20% એટલે 120% મૂળ રકમ હતી, એમાં 10% ઓછી આપે છે એટલે આપણી રકમ થઈ ગઈ 90%. આ 90 ઉપર પાછો 10% નફો મળે છે તો 90 ના 10% એટલે 9 રૂપિયા. તો મૂળ રકમ જે આ ચૂકવવાની છે 90 વત્તા એનો નફો, આ બંને ભેગા કરીએ એટલે કુલ થઈ ગયા 99% જેટલી રકમ. 120% હતી એમાંથી 99% કરી એટલે 21 નો ઘટાડો ઈ તમને આપેલો છે 630 રૂપિયા. એટલે આ જો આપણે મેળવી લઈએ કે 21% તો તમને આ રકમ ઉપરથી ત્રિરાશિ મૂકીને ગણી શકો. છેલ્લો દાખલો અને ફરીથી નવી રીત. એક વ્યક્તિ બે શર્ટ 1050 રૂપિયામાં ખરીદે છે. પ્રથમ શર્ટ ઉપર એને 16% નફો અને બીજા ઉપર એને 12% ની ખોટ જાય છે. તો નફો કે નુકસાન થતું નથી, સોરી, બરાબર, આ બંનેની ઇક્વલ કિંમત થઈ જાય છે. તો પ્રથમ શર્ટની કિંમત શોધો. તો આપણે સૌપ્રથમ ધારી લઈએ કે ધારો કે પ્રથમ શર્ટની કિંમત x રૂપિયા છે, બરાબર. બીજો શર્ટ, બંને શર્ટ એક સાથે ખરીદી એટલે બીજા શર્ટની કિંમત બરાબર 1050 ના બે શર્ટ છે તો 1050 માંથી હું પહેલા શર્ટનો ભાવ બાદ કરી દઉં તો બીજા શર્ટની કિંમત મને મળી જાય ને, બરાબર. હવે એવું કીધું છે કે પહેલાની કિંમત અને બીજાની કિંમત એ બંને 1050 રૂપિયાની અંદર તમને મળે છે એટલે બંનેની ખરીદ કિંમત આપેલી છે. તો જો પહેલા ઉપર એને શું થાય છે? 16% નફો. તો x ના 16% નફો વત્તા બીજા શર્ટ એટલે કે 1050 ઓછા x ના 12% ખોટ જાય છે અને કુલ રકમ ચૂકવે છે 1050.
હવે જો હું આનું લખું છું x ના 16% એટલે x ગુણ્યા 16/100 બરાબર. હવે કુલ રકમ 16% નફા સાથે કેટલી થશે 116 રૂપિયા વત્તા 1050 ઓછા x એમાં 12% ખોટ તમે કયો એટલે 12% તમે 100 માંથી બાદ કરી દો. હું અહીં લખું છું 12% ખોટ બરાબર. આનું આપણે લખાણ થોડુંક લખી દઈએ એટલે ખ્યાલ આવે. 12% એટલે કુલ રકમ હોય 100%, એમાંથી 12% તમે બાદ કરો એટલે જવાબ આવે 88%. ટકાવારી નિશાની દૂર કરો એટલે છેદમાં આવે 100 બરાબર 1050 રકમ જે ચૂકવવાની છે. ફરીથી ધ્યાન, x ના 16% નફો એટલે કુલ રકમ 100 હોય એમાં 16 ઉમેરી દો એટલે 116%. ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં 100. શું કામ? આપણને અહીંયા રૂપિયામાં આપ્યું એટલે બધું રૂપિયામાં ફેરવવાનું છે. બીજા શર્ટની કિંમતમાં 12% ની ખોટ એટલે 12% મૂળ રકમમાંથી બાદ કરવાના એટલે આપણને મળ્યા 88. ટકાવારી નિશાની દૂર કરો એટલે છેદમાં આવ્યા 100 બરાબર 1050 રૂપિયા. એટલે આપેલી તમામ રાશિ રૂપિયામાં ફેરવાઈ ગઈ. હવે જો આના આપણે થોડાક ભાગ ઉડાડીએ. 25 ચોકું બરાબર એટલે અહીંયા લખી દો 25 ચોકું 100 અને 29 ચોકું 100. અહીંયા પણ ભાગ ઉડાડીએ. 25 ચોકું 100 અને 4 છે એટલે 22 ચોકું 88. અહીંયા તમને મળ્યા 29x છેદમાં 25 વત્તા 1050 ઓછા x 22 ના છેદમાં 25 બરાબર 1050. બંનેના છેદમાં 25 છે બરાબર, તો લસા આવી જશે 25 અને ઈ 25 અહીંયા ગુણાકારમાં જવા દો તો આ બાજુ આવે 1050 ગુણ્યા 25. હવે અહીંયા જો 29x વત્તા 1050 નો ગુણાકાર આ 22 સાથે થાય એટલે 1050 ગુણ્યા 22 ઓછા છે એટલે ઓછા 22x બરાબર છેદમાં 25 હતા અહીંયા જતા રહ્યા છે. તો હવે જો આ x વાળાને હું આ બાજુ રાખું એટલે 29x ઓછા 22x બરાબર આ બાજુ હતા 1025 ગુણ્યા 25 ઓછા આ વત્તા હતા ઓલી બાજુ કે એટલે ઓછા 1050 ગુણ્યા 22. આ બંનેમાંથી શું કોમન નીકળે છે 1050. તો કૌંસમાં વધે 25 ઓછા 22. આ બાજુ જો 29 ઓછા 22 એટલે આપણને મળ્યા 7x. અહીંયા 1050 ગુણ્યા 25 માઇનસ 22 એટલે 3 અને અહીંયા x સાથે 7 ગુણાકારમાં તો આ બાજુ આવ્યો એટલે ભાગાકારમાં. હવે 15 સત્તા 105 થાય છે એ આપણે ખ્યાલ છે. 15 સત્તા 105 પાછળનો 0 15 તેરી 45 એટલે 450 રૂપિયા x ની કિંમત મળી. એટલે કે x એટલે શું હતું પ્રથમ શર્ટની કિંમત ને આપણને કીધું હતું પ્રથમ શર્ટની કિંમત શોધો તો આ થઈ ગઈ પ્રથમ શર્ટની કિંમત બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીમાં એટલે કે ટોટલ 3 પ્રોફિટ એન્ડ લોસ ના જે આપણે મેં 3 વિડીયો બનાવેલા છે એમાં 30 જેટલા દાખલા કવર કરેલા છે અને 12 થી 15 જેટલી રીત કવર કરી લીધી છે. આની સિવાય પણ તમને કોઈ પણ અન્ય રીત જો દાખલો જોવા મળે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેનાથી એના ઉપર પણ આપણે વિડીયો બનાવશું. અને તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો જેથી નવા વિડીયોની અપડેટ મળતી રહે બરાબર. ઘરે રહો અને આવા તમામ પ્રકારના સ્પર્ધાત્મક પરીક્ષાના દાખલા વધુને વધુ ગણો જેનાથી તમે વધુ સારું પરિણામ મેળવી શકો અને ખૂબ જલ્દી ગવર્મેન્ટ જોબ મેળવો.